થોડુંક આઈસ્ક્રીમ ખાઈને જવાનું છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સુલતાનપુર ગામે ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તો ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને પાટીદાર આગેવાનોએ સમર્થન આપ્યું છે. તો સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા અને ખુલ્લી ચેલેન્જ આપી હતી. ચેલેન્જ ફેંકીને કહું છું, છાતી ઠપકારીને કહું છું, બરાબર, જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને ઈંટનો જવાબ પથ્થરથી 100% મળશે ને મળશે. હાલ જે ગોંડલને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલથી 500 કિલોમીટર, ગોંડલથી 200 કિલોમીટર દૂર બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલને ગોંડલ તાલુકાને બદનામ કરે છે, એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કરવા માટે હું અહીંયા આવેલું છું. ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. બીજો મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો, વડીલો અને માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે. મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે, આપણે બધા એના સાક્ષી છીએ. જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે. બીજી એક બેન છે જિગીશા પટેલ, બરાબર, મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે. યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છે. મારું મકાન આશાપુરા મેઇન રોડ ઉપર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર. આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય, 200-300 કિલોમીટર દૂરથી વિડીયો મૂકે. આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી. તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા? અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે, ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે. જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે. વડીલો ને યુવાનો બધે પૂરી તાકાતથી ફૂલ ફોર્મમાં મારી જેમ આવ્યા છે. અને 2 હાથ હું અહીંથી બોલીશ. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ, તમારા 2 હાથ ઊંચા કરીને હાય ના નારા લગાવવાના છે. બોલો, તાકાતથી લગાવી શકશો? અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.